હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા તમે? તો મારી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે ત્રીજા ભાગમાં જોયું હતું કે મશીન સાથે કઈ કઈ વસ્તુ લાગે છે. તો આજે તમને હું બતાવું કે નવા નવા બહેનો હોય એ લોકો પહેલા પેપર પર કેવી રીતે પ્રેક્ટિસ કરવાની. તો ચાલો હું તમને બતાવું વિડીયોમાં. આવી રીતે એક પેપર લેવાનું છે અને એક સ્કેલ લઈ લેવાની છે. આપણે સ્કેલની મદદથી 3-4 જાતની અલગ અલગ ડિઝાઇન પેપર પર એવી રીતે કરીશું. આવી રીતે અલગ અલગ બનાવી લેવાની. આ સીધી બનાવી છે. હવે આપણે ત્રિકોણવાળી બનાવશું. આવી રીતે ખૂણા પાડવાના. આવી રીતે અહીંયા આપણે રાઉન્ડ શેપ આપશું. આવી રીતે અહીંયા થોડી આડી ટેડી લાઈન બનાવી દેવાની. જોઈ લો આવી રીતે 3-4 અલગ અલગ ડિઝાઇન બનાવી દેવાની. હવે આપણે એને મશીનમાં અંદર સોયમાં દોરો નથી નાખવાનો. આપણે એવી સાદી પહેલાં પ્રેક્ટિસ કરવાની હોય છે. આવી રીતે જો આવી રીતે તો આપણે આ સૌથી પહેલાં જે આપણે આ સીધી લીટી કરી છે એના પર આવી રીતે આપણે આજે પાવડાને એવી રીતે નીચે કરવાનું. આપણે જ્યાં આ સીધી લાઈન બનાવેલી છે આના પર આવી રીતે ધીરે ધીરે આવી રીતે ચલાવવાનું. જે લાઈન છે એના પર આવી રીતે જેવી સ્પીડમાં આપણે ફરાવશું તેવું મશીન જોરમાં જાય છે. જે લોકો નવા બહેનો હોય એ લોકો માટે પ્રેક્ટિસ માટે આવી રીતે પ્રેક્ટિસ કરવાની હોય છે. સૌથી પહેલાં પેપર પર કરવાની હોય છે, પછી કાપડ પર કરવાની હોય છે. આવી રીતે જેવી રીતે સ્પીડમાં ચલાવશું તેવી રીતે ફ્રેન્ડ જોરમાં જાય. આવી રીતે આ જોઈ લો. આવી રીતે આ સીધી લાઈન પર કરવાનું. હવે આપણે જે આ ત્રિકોણમાં જે ખૂણા બનાવ્યા છે અહીંયા કેવી રીતે શેપ આપવાનો એ હું તમને બતાવું છું. આવી રીતે લાઈન પર સીધી લાઈન પર જવું જોઈએ. આવી રીતે હવે જ્યાં અહીંયા જે ખૂણો છે ત્રિકોણનો ત્યાં હવે ધીરે ધીરે કરીને હાથથી આપણે લઈ જઈશું. જ્યાં ખૂણો પડે ત્યાં આવી રીતે સોયને અંદર ઊભી રાખવાની. પછી આવી રીતે ફરાવવાનું એટલે સીધો ખૂણો પડી જાય. અને આપણે ડ્રેસ, કુર્તી, બ્લાઉઝ એવું કંઈ બનાવીએ ત્યારે આપણને આ શેપ આપવામાં મદદ થાય છે. પહેલાંથી આવી રીતે પ્રેક્ટિસ થઈ જાય છે. પેપર પર, કાપડ પર એવું કરીએ તો આ તમે જોઈ શકો છો. આવી રીતે શેપ માટે આ પ્રેક્ટિસ કરવું પડે છે. હવે આપણે આ રાઉન્ડ શેપ પર એમ ધીરે ધીરે સિલાઈ મારીએ. એવી રીતે લગાવવાની. જોજો આવી રીતે સ્ટાર્ટ પરથી મૂકવાનું. જ્યાં આપણે આર્મો હોલ એવા માટે ગોળ આકાર આપવાનો હોય છે તેના માટે આ પ્રેક્ટિસ કરવી પડે છે. આવી રીતે ધીરે 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 કરીને ગોળ શેપ આપવાનો. જેમ મશીન આપણે સ્પીડમાં ચલાવીએ તેમ સ્પીડમાં જાય છે. આવી રીતે થોડું હાથથી પણ પ્રેશર આપવું પડે છે. આપણો ગોળાકારના શેપમાં આવી રીતે ધીરે ધીરે કરીને હાથથી થોડું પ્રેસ કરો તો એવી રીતના ગોળ ગોળ કરી જાય. અને આવી રીતે બની જાય છે. હવે આપણે જે છેલ્લી લાઈન કરી છે એના પર આપણે આપશું ધીરે ધીરે. આવી રીતે દબાણ કરવાથી જે લાઈન હોય એવું બની જાય છે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની ફ્રેન્ડ્સ. એ તો આવડી જ જાય છે. જે નવા બહેનો હોય એ લોકો
મશીન ચલાવતા કંઈ જ નહીં આવડતું હોય તો પણ આવડી જાય છે. આ જો આવી રીતે પ્રેક્ટિસ કરવાની પહેલાં પેપર પર. હવે મેં ચાલો તમને બતાવું છું કાપડ પર પ્રેક્ટિસ કરીને. કાપડ પર આપણે સૌથી પહેલાં આવી રીતે આવી લાઈન દોરી લેવાની. આપણે સૌથી પહેલાં આવી લાઈન જ દોરવું પડે છે. ખૂણા પાડવાનો હોય છે, તે થોડી પ્રેક્ટિસ કરવાની હોય છે. જો આપણે એમ જ પ્રેક્ટિસ કરીએ તો સિલાઈ આમ તેમ નીકળી જાય છે. એટલે સૌથી પહેલાં આપણે આવી રીતે એક ડિઝાઇન બનાવી લેવાની, એમાં ધીરે ધીરે કરીને પ્રેક્ટિસ કરવાની. તો હવે આપણે મશીનમાં દોરો નાખીશું. મેં તમને બતાવું સિલાઈ કેવી રીતે કરવાની. તો ફ્રેન્ડ્સ, આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે અહીંયાથી જ મૂકીશું આવી રીતે. જ્યાં હવે આ ખૂણો છે ત્યાં આવી રીતે સોય મૂકવાની અને એવી રીતે ફરાવવાનું, તો ત્યાં ખૂણો બની જશે. જ્યાં ખૂણો પડે ત્યાં આવી રીતે સોય ઊભી રાખવાની, એટલે ખૂણો બની જાય છે. આવી રીતે આવી રીતે ખૂણા બની જાય છે. આવું થોડું કોટનનું કાપડ લેવાનું, બહુ ચીકણું હોય તો ખેંચાઈ જાય છે. આવું થોડું કોટનનું લેવાનું, આવી રીતે ખૂણા બની જાય છે. જો આપણે ડિઝાઇન આપવા વગર, શેપ આપવા વગર સિલાઈ મારીએ તો આવી ગમે તેવી નીકળી જાય. હું તમને બતાવું છું. આવી ગમે તેવી સિલાઈ નીકળી જાય, આવું કાપડ અંદર આવી જાય. એવી રીતના હાથથી થોડું પ્રેસ કરીને થોડું દબાણ આપવાનું આવી રીતે, તો સિલાઈ બરાબર આવે. તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો તમને જલ્દી આવડી જશે સિલાઈ મારવાનું ને એવું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.